નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રશાંત અગારા. ડિજિટલ પ્લેટફોર્મ ટેકનોસેટા સેટ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગણિત અને પાઠ 5 ની અંદર પ્રકરણ 1 એની અંદર આપણે આગળ વધીએ. તો આપણે શૂન્યની ભૂમિકા વિદ્યાર્થી મિત્રો સમજવી છે. તો શૂન્યની ભૂમિકા એ સમય સંખ્યાઓ માટે શું છે, તો આપણે એને વિસ્તારથી સમજીએ. તો હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકશો કે કોઈ એક પૂર્ણ સંખ્યા છે 2, એની અંદર આપણે શૂન્ય ઉમેરીએ તો આપણને જવાબ તે જ મળે. એટલે કે 0 + 2 કરો તો પણ પરિણામ 2 મળે, અને 2 + 0 કરો તો પણ 2 આપણને પરિણામમાં મળે. તો પરિણામ આપણને 0 ઉમેરતા તે જ મળે છે. એવી રીતે આપણે પૂર્ણાંક સંખ્યામાં 0 ઉમેરીએ તો પણ આપણને તે જ પૂર્ણાંક સંખ્યા મળી. શૂન્યમાં પૂર્ણાંક ઉમેરીએ તો પણ આપણને તે જ પૂર્ણાંક સંખ્યા મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો કે હવે જેમ પૂર્ણ છે પૂર્ણાંક છે એવી રીતે આપણે સમય સંખ્યા સમજવું છે. તો સમય સંખ્યાની અંદર 0 ઉમેરીએ કે શૂન્યમાં સમય સંખ્યા ઉમેરીએ તો પરિણામમાં આપણને તે જ સમય સંખ્યા મળી. હવે તે જ પરિણામ મળે છે, એટલે કે જે સંખ્યા છે તે જ આપણને મળે છે. તો આમ પૂર્ણ, પૂર્ણાંક કે પછી સમય સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા પણ તે જ પૂર્ણ કે પૂર્ણાંક કે સમય જ મળે છે. તો આમ એના માટે આપણે જો ખ્યાલ મેળવી, કોઈ એક સંખ્યા a માં 0 ઉમેરીએ તો પરિણામ પૂર્ણ મળે. કોઈ એક પૂર્ણાંક સંખ્યા b માટે આપણે જો આ રીતે 0 ઉમેરીએ તો b મળે, આ પૂર્ણાંક સંખ્યા જ મળે. અને c માટે આપણને સમય સંખ્યા કોઈ લઈએ તો સમય સંખ્યા માટે પણ પરિણામ સમય સંખ્યા જ મળે છે, એટલે કે તે જ સંખ્યા મળે છે. તો આ રીતે જે આપણે કહીએ કે 0 છે એના પરિણામે અહીંયા કંઈ જ ફેરફાર થતો નથી. તો કોઈ જ પણ પ્રકારનો જો અહીંયા પરિણામમાં ફેરફાર ન થતો હોય તો આપણે કહીએ કે 0 જે છે એ સરવાળા માટે તટસ્થ ઘટક કહેવાય. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે 0 છે એ 0 ને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય. તો અહીંયા પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા માટે પણ સરવાળાનો તટસ્થ ઘટક છે એ 0 છે, આપણે ભણી ગયા છીએ. તો અહીંયા પણ આપણને તે જ પરિણામ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. અહીંયા હવે તમે જોશો તો આપણને જે છે એકની ભૂમિકા આપણે સમજવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો એકની ભૂમિકા આપણે સમજવી હોય તો અહીંયા જોઈએ આપણી સ્ક્રીન પર. હવે એકની ભૂમિકા આપણે જોઈએ તો જો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોશું કે કોઈ એક સંખ્યા છે એને આપણે જ્યારે એકની ભૂમિકા સમજવી છે, અને આપણે અહીંયા જે ક્રિયા કરીએ છીએ એ ગુણાકાર છે. તો એકની ભૂમિકા હવે જો 5 ગુણ્યા વિદ્યાર્થી મિત્રો આપણે 1 કરીએ કે 1 ગુણ્યા 5 કરીએ, જવાબમાં આપણને 5 એક પૂર્ણ સંખ્યા લીધી છે તો 5 જ મળે છે. એવી રીતે આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ તો એને ગુણ્યા 1 કરીએ તો, અથવા 1 ગુણ્યા આપણે ઋણ 10 કરીએ એટલે કે પૂર્ણાંક સંખ્યા કરીએ તો પરિણામ આપણે 2 પૂર્ણાંક સંખ્યા મળે છે. કોઈ આપણે સમય સંખ્યા લીધી એને ગુણ્યા 1 કર્યો એટલે કે -2/7 ગુણ્યા 1 કરો તો આપણે પરિણામ તેનું તે જ મળ્યું, એટલે કે સમય સંખ્યા જ આપણને મળે છે 1 વડે જ્યારે આપણે ગુણીએ છીએ ત્યારે. તો આપણે કોઈ પણ સમય સંખ્યાને પણ જે 1 વડે અહીંયા ગુણતા આપણને પરિણામ તેનું તે જ મળે છે. તો આપણે કહી શકીએ કે સમય સંખ્યાને 1 વડે ગુણીએ ત્યારે તે જ સમય સંખ્યા નિપજ તરીકે આપણને જવાબમાં મળે છે. તો કોઈ પણ સમય સંખ્યા માટે આપણે એને ગુણ્યા 1 કરીએ તો પરિણામ તે જ મળે છે. આથી આપણે કહી શકીએ કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, એટલે કે એકમ ઘટક છે, તટસ્થ ઘટક. એના પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી, તે જ પરિણામ આપણને પરિણામ સ્વરૂપે
મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ એક આપણે જે તટસ્થ ઘટકની વાત, તો અહીંયા 0 ની ભૂમિકા આપણે આગળ સમજ્યા, 1 ની ભૂમિકા સમજ્યા। હવે આપણે જોશું સંખ્યાની વિરોધી સંખ્યા। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સમજજો કે 0 ની અહીંયા સંખ્યાની વિરોધી સંખ્યા। તો સંખ્યાની વિરોધી સંખ્યા જ્યારે આપણે સમજવું છે ત્યારે આપણે સમજીએ કે તમને કઈ કોઈ સંખ્યાની વિરોધી સંખ્યા આપણે સમજવી છે, એટલે આપણે જોઈએ તો સંખ્યાની વિરોધી સંખ્યા, જો 1 હોય તો એની વિરોધી ઋણ 1 થાય, ઋણ 2 હોય તો એની વિરોધી 2 થાય, 3 હોય તો એની ઋણ 3 થાય, 4 હોય તો એની ઋણ 4 થાય, ઋણ 5 હોય તો એની વિરોધી 5 થાય। એટલે કે જો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ કે વિરોધી ઘટક છે એનો જ્યારે આપણે સરવાળો કરીએ ને, કોઈ પણ વિરોધી સંખ્યાઓ છે બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો આપણને પરિણામ હંમેશા શૂન્ય જ મળતું હોય। તો હવે અહીંયા આપણે જોશું તો અહીંયા જ્યારે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ખ્યાલ રાખજો કે જો કોઈ પણ જે બે સંખ્યા છે, સામાન્ય રીતે કોઈ પણ આપણે પૂર્ણાંક સંખ્યા લીધી હોય કે અહીંયા બે પૂર્ણાંક સંખ્યા કોઈ એક એ લીધી અને એનો સરવાળો એની વિરોધી સંખ્યા એ -a સાથે કરીએ તો પરિણામ આપણને શૂન્ય જ મળે। એટલે કે મેં આ બે લીધા અને એનો સરવાળો હું ઋણ 2 સાથે કરું, એટલે કે 2 ની વિરોધી સંખ્યા ઋણ 2 છે, તો આપણને પરિણામ જો જોઈએ તો 2 પછી અહીંયા બંને કાઉન્સ આપણે છોડીએ છીએ તો વત્તે ઓછે ઓછા 2, તો 2 માંથી 2 જાય તો શૂન્ય। તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જ્યારે કોઈ બે સંખ્યા એટલે કે આપણે ઋણ 2 લઈએ તો પણ આપણને પરિણામ તો એ જ મળશે, કારણ કે 2 માંથી 2 જાય તો પરિણામ શૂન્ય જ મળે। તો આ રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યાની કોઈ પણ સંખ્યા જે છે એની વિરોધી સંખ્યા છે, એ બે સંખ્યાનો આપણને હંમેશા એનો જે સરવાળો છે એ આપણને શૂન્ય જ મળતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને હવે આપણે સમય સંખ્યા માટે સમજવું છે। તો સમય સંખ્યા આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે હું અહીંયા તમને ઉદાહરણ તરીકે એક સમય સંખ્યા આપું કે 2/3 વત્તા -2/3, કેમ તો કે આ જે સંખ્યા આપણે સમય સંખ્યા લીધી એની સમય સંખ્યાની વિરોધી સમય સંખ્યા -2/3 છે। તો હવે જ્યારે આપણે ખબર છે કે કોઈ પણ અહીંયા સમય સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો આપણે છેદ જોવાના છે, તો બંનેના છેદ સરખા છે અને ઉપર તો હવે આપણે સરવાળો કરીએ તો કે 2 વત્તા કૌંસમાં ઓછા 2, તો આપણને જે મળશે અહીંયા 2 - 2 છેદમાં 3, તો આપણને પરિણામ મળશે શૂન્ય, કારણ કે 2 માંથી 2 જાય તો શૂન્ય છેદમાં 3 એટલે શૂન્ય જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો। તો હવે શૂન્ય છે એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ સમય સંખ્યાની જે વિરોધી સમય સંખ્યા જે છે એ બેનો સરવાળો પણ શૂન્ય છે। તો શૂન્ય મળતો હોય તો પણ એ બંને વિરોધી હોય એવું આપણે અહીંયાથી કહી શકીએ છીએ। તો આપણે સમય સંખ્યા માટે પણ આ જ રીતે આપણે એનું જે વ્યાપક રૂપ છે એને આપણે સમજીએ તો આપણે એ પણ સમજી શકીએ કે કોઈ પણ બે સમય સંખ્યા તમે લીધી હોય, જેમ કે -a/b છે, તો a ની વિરોધી સંખ્યા શું થાય તો કે a/b થાય। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે અહીંયા a/b અને એનો સરવાળો કોઈ પણ સમય સંખ્યા જે છે એની સાથે કરીએ તો જવાબમાં આપણને ચાહે તમે કોઈ આ રીતે પહેલા ઋણ લો અને એની વિરોધી સંખ્યાનો સરવાળો કરો તો પણ પરિણામ તો આપણને શૂન્ય જ મળવાનું। વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા આપણે મેળવી શકીશું। અન્ય ઉદાહરણ જો વિદ્યાર્થી મિત્રો આપણે લેવા હોય
તો પણ આપણે લઈ શકીએ. તો આપણે નેક્સ્ટ આગળ વધીએ અને હવે આપણે જોશું વ્યસ્ત સંખ્યા. વિદ્યાર્થી મિત્રો ભૂલ થાય નહીં એનું ખાસ આપણે કાળજી લેવાની છે. અહીંયા વિરોધી અને વ્યસ્તમાં ફેર છે ઘણો બધો. તો આપણે જ્યારે જોશું તો વિરોધી અને વ્યસ્ત જે છે એમાં ફેર છે. તો હવે આપણે અહીંયા લેવાનું છે વ્યસ્ત સંખ્યા. તો આપણે જે વ્યસ્ત સંખ્યા છે એના માટે આપણે સમજીએ તો વ્યસ્ત સંખ્યા માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જો અહીંયા આપણને અલગ અલગ સંખ્યાઓ આપી છે. હવે હું તમને અહીંયા જો તો તમને સમજાવી શકીએ કે આપણે અહીંયા એક સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, આપણે સમય સંખ્યા માટે જોઈએ. જો એક સમય સંખ્યા માટે કોઈ વ્યસ્ત સંખ્યા, આપણે વિરોધી સંખ્યા તો ભણી ગયા છીએ. તો વ્યસ્ત સંખ્યા, હવે વ્યસ્ત સંખ્યા જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે લેવી છે ત્યારે અહીંયા 8/21 ને એવી કઈ સંખ્યા છે એનાથી આપણે જ્યારે ગુણીએ ત્યારે આપણે પરિણામમાં 1 મળે. તો કે ત્યારે જ મળે કે અહીંયા 8/21 છે, આને એવી કઈ સંખ્યા વડે ગુણું તો મને 1 મળે. તો કે અંશ અને છેદ બંને જો ઉડી જાય એટલે કે ત્યાં કંઈ જ ન બચે તો આપણને 1 મળે. તો કેવું ક્યારે થાય? જો હું આ 21/8 લઉં તો જ બને, કારણ કે 21 એ અંશ છેદ સરખા થયા, 8 અંશ છેદ સરખા થયા, ઉપર નીચે કાંઈ ન વધ્યું તો આપણને જવાબમાં 1 મળશે. તો 1 મળ્યો. તો એવી કઈ સંખ્યા એટલે કે 8/21 ની જે સંખ્યા છે 21/8 છે, તો આપણને જે પરિણામ મળ્યું તે 1 મળે છે. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? 1 મળે છે. તો એવી જે સંખ્યા છે અહીંયા 1 પરિણામ મળ્યું છે. અને -5/7 છે એને 7/5 વડે ગુણીએ તો આપણે પરિણામ 1 મળે, કારણ કે અહીંયા -5/7 છે એની વ્યસ્ત સંખ્યા, વ્યસ્ત એટલે ઉલટાવું થાય, તો આપણે એને ઉલટાવીએ છીએ અને આપણે પરિણામમાં 1 મળે છે. અહીંયા તમે જોશો એવી રીતે આપણે જે ઉલટાવીને લખીએ છીએ એટલા માટે આપણે પરિણામ બધું સરખું મળે છે. એટલે કે 8/21 બરાબર જ્યારે આપણે એને ઉલટાવી નાખીએ 21/8 તો બંને જે છે એટલે કે અહીંયા આપણે એમ કહે છે કે જો એને આપણે ગુણાકાર કરીએ તો આપણે પરિણામ 1 મળવું જોઈએ, અને જો બરાબરની પહેલે પાર લખીએ તો 21/8 છે એટલે કે બે છે એક કોઈ અલગ નથી, પણ એ બંને જે 1 બરાબર એનું મૂલ્ય થાય છે. 8/21 છે એને બરાબર 21/8, કારણ કે અહીંયા તમે જોશો તો આ બંનેનો સંબંધ છે એ સરખો થશે, આ બંનેનો સંબંધ સરખો થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ગુણવાથી જવાબ તો શૂન્ય જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે શૂન્યની વ્યસ્ત સંખ્યા મળતી નથી. સમય સંખ્યા કોઈ પણ લો c/d માટે જો કોઈ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા હો તો આપણને a/b હોય. તો અહીંયા હવે જે આપણને છે અહીંયા સમય સંખ્યા માટે આપણે આમાં વ્યસ્ત સંખ્યા માટે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ જોશું તો આપણને ખ્યાલ આવશે કે જો તમે અહીંયા વ્યસ્ત સંખ્યાની વાત કરવી છે કે અહીંયા વ્યસ્ત સંખ્યા એટલે આપણે એક ઉદાહરણ હજી લઈએ તો આપણે તમને ખ્યાલ આવે કે 2/3 મેં 3 લીધી હોય તો એની વ્યસ્ત એટલે કે એના વડે ગુણીએ તો 3/2 એ 2/3 ની વ્યસ્ત થાય તો 3 અહીંયા ઉડી જશે, 2 ઉડી જશે, પરિણામ 1 મળશે. તો કોઈ એક સંખ્યા છે એનો ગુણાકાર એટલે વ્યસ્ત સંખ્યા સાથે કરીએ તો આપણે પરિણામ જે મળે છે એ આ રીતે આપણે જોઈ શકીએ છીએ. તો એ વ્યસ્ત સંખ્યા કહેવાય. અને શૂન્ય સિવાયની, કારણ કે શૂન્ય સાથે તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો આપણને શૂન્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ સમજવાની કોશિશ કરીએ કે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો સમય સંખ્યાનું ગુણાકાર પર સરવાળા પર વિભાજન છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. અને તો અહીંયા આપણે જોશું કે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા તમને જે આ સમજવા માટે આપણે 3 અલગ અલગ સમય સંખ્યાઓ આપી છે અને એ સમય સંખ્યાને આપણે
ઉદાહરણ પ્રમાણે આપણે આગળ એનું સરવાળા પર વિભાજન કરીએ અને આપણે એની સમજૂતી મેળવીએ. પહેલા હું જેવી રીતે આપણને છે એ રીતે આપણે સમજવાનું છે. તો અહીંયા જોશો આ રીતે સમજીએ કે ચલો કે અહીંયા જે ઋણ 3 છે એ ઋણ 3 ના છેદમાં 4 અને એને ગુણ્યા હું મોટા કૌંસ છગડીયા કૌંસમાં હું 2 ના છેદમાં 3 લઉં અને એનો સરવાળો ઋણ 5 છેદમાં 6 સાથે કરું. તો હવે જે મને વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો પરિણામ શું મળે છે. તો કે જે કૌંસની અંદર જે પ્રક્રિયા છે એ આપણે પ્રથમ કરવાની છે. તો અહીંયા આપણને આ રીતનું પરિણામ મળશે કે માઈનસ જે અહીંયા પહેલા આપણે જો પ્રક્રિયા કરીએ તો હવે બંનેના છેદ છે એ કેવા છે વિદ્યાર્થી મિત્રો? અલગ છે. તો અલગ છેદ છે તો આપણે જે લસા પ્રમાણે ચાલીએ તો આ રીતે મળશે કે -3 છેદમાં 4 અને એને ગુણ્યા આ મોટા કૌંસ છગડીયા કૌંસમાં આપણને 4 વત્તા કૌંસની અંદર -5 છેદમાં 6 મળે. એટલે લસા પ્રમાણે ચાલીએ તો હવે આપણને આ રીતનું પરિણામ મળશે -3 છેદમાં 4 અને એને ગુણ્યા ઉપર જોઈએ તો અહીંયા વત્તે ઓછે ઓછા થઈ જાય 4 માંથી 5 ન જાય પણ આપણે જો અહીંયા બાદ કરીએ તો આપણે -1 છેદમાં 6 મળે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જે 6 મળે છે હવે આપણે જોઈએ તો અહીં ગુણાકાર છે અંશ-અંશનો ગુણાકાર થશે છેદ-છેદનો ગુણાકાર થશે તો પરિણામ આપણને 3 એકા 3 એટલે ઋણ છે એટલે ધન આપણને મળશે. તો 3 એકા 3 મળશે તો 3 છેદમાં 6 જો આપણને 24 મળશે અને પરિણામ આપણે જો ભાગ ચલાવશું તો 8 તરી 24 એટલે 1/8. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે પરિણામ મળે છે 1/8 એ નોર્મલી આપણે જે કૌંસ છોડી અને આપણને મળે છે. તો હવે અહીંયા જોશો તો આપણે તમને ખ્યાલ આવશે કે આ જે મને પરિણામ મળ્યું એ પરિણામને હું અહીંયા લખી દઉં છું કે 1/8 મને પરિણામ મળ્યું. હવે આપણે આને આગળ બીજી રીતે આપણે કે જેને કહીએ છીએ કે આપણે વિભાજન કરીને આપણે દાખલો આગળ ગણીએ તો તમે જોશો કે જો હું વિભાજન કરું કે -3/4 અને એનો ગુણાકાર હું 2/3 અને વત્તા ઋણ 5/6 આની સાથે આપણે વિભાજન કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિભાજન કઈ રીતે થાય તો કે આ જે બે જૂથ આપ્યું છે 2/3 એટલે કે આ બે સમય સંખ્યાનું જે જૂથ છે એમાં આ સમય સંખ્યા જે ગુણાકારમાં છે એને આ પહેલી સંખ્યા સાથે મિત્રતા કરાવો એટલે કે ઋણ 3/4 અને એનો ગુણાકાર 2/3 આની સાથે આપણે કરાવીએ અને હવે વચ્ચે છે આપણને સરવાળો છે એટલે સરવાળો અને 2/3 એની મિત્રતા હવે પછી જે બીજી અન્ય સંખ્યા કૌંસમાં વધી છે એની સાથે કરીએ એટલે કે આપણને 3/4 એને ગુણ્યા ઋણ 5/6 તો આ રીતે આપણને મળે વિદ્યાર્થી મિત્રો. તો આને શું કહેવાય કે અહીંયા જે ગુણાકાર છે એનું આપણે સરવાળા પર બે ભાગમાં વિભાજન કર્યું છે. તો હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે જો પરિણામ અહીંયા મેળવીએ આ રીતે વિભાજન કરીને તો આપણને આસાનીથી જે પરિણામ મળે છે કારણ કે અહીંયા 3 દુ 6 થાય અને એ ઋણ જે અહીંયા આપણે ગુણાકાર અંશ-અંશનો કરીએ તો અહીંયા 3 દુ 6 મળે અને એ બંને જે પરિણામ છે આપણે જોઈએ કે આપણને જો 1/8 આપણે મળવું જોઈએ તો આપણે જો અહીંયા પરિણામ મેળવવાની કોશિશ કરીએ કે બરાબર કે 3 દુ 6 પડે ઋણ આવશે 4 તરી 12 અને વત્તા અહીંયા જોશો તો 6 ચોક 24 અને ઉપર 5 તરી 15 પડે ધન આવશે. હવે તમે જોશો તો 24 અને 12 નો તમારે લસા લેવાનો છે અને જ્યારે આપણે આ રીતે તમે આગળ વધશો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા 1/8 જ જવાબ છેલ્લે મળશે. તો હવે આ જે જવાબ આપણને બે મળે છે એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આનું વિભાજન કરીએ છીએ કે આ જે પદ છે એને આપણે ગુણાકાર પર સરવાળાનું ત્યારે ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીએ છીએ ત્યારે આપણને પરિણામ બંને સરખા જ મળે છે. તો આપણે અહીંયા વિભાજન સમય સંખ્યાઓ માટે પણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસ સમજાયું હશે. તો હવે અન્ય ઉદાહરણો આપની રીતે જોશો તો ચોક્કસ સમજાશે. જો આપને વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. તો અહીંયા આપણે નેક્સ્ટ હવેના જે આપણા પાઠની અંદર આપણે છઠ્ઠા પાઠની અંદર આવતી વખતે મળીએ. તો ત્યાં સુધી એક લઈને બ્રેક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.